જય સ્વામિનારાયણ. સુરત મુનિ કહે છે, રાજન, તદર્થ મે તામ દલનમ ચ કંડનમ ચક્રોર્જલસ્યા હરણમ ચ નિત્યદા તન્મંદિરે માર્જન લેપનાદિ ચ પ્રક્ષાલનમ તત પરિધાનવાસસામ. લાડુબા, જીવુબા, પાંચુબા, નાનીબા, દાદા ખાચરના બંને માતાઓ, બધા પરિવારજનો હવે મહારાજની સેવામાં લાગ્યા છે. કઈ કઈ સેવાઓ કરે છે? તદર્થ મેતા દલનમ. દલનમ એટલે દળવું, મહારાજને માટે અનાજ દળવું. કંડનમ. કંડનમ એટલે શું થાય? ખાંડવું. જલસ્યાહરણ, મહારાજને માટે ઘેલામાંથી સ્નાનાદિક માટે જળ લાવવું. તન મંદિરે માર્જન લેપનાદિ. તન મંદિર એટલે અક્ષર ઓરડી, માર્જન એટલે વાળવું, લેપન એટલે પરિવારના બધા મહિલા ભક્તો, લાડુબા, જીવુબા બધા આ રીતે મહારાજની સેવા કરે છે. શતાનંદ સ્વામી લખે છે, પ્રાપ્તાપી સાત સાત ભગવત કરાતામ મનાંસી તેષામ તુતુર્ષુર ન ભૂપા તન લગ્ન સર્વેન્દ્રિય વૃત્તિ ભાજામ તમેવ તસ્યામ અપી પશ્યતામ. ભાઈ, રાજી થઈને મહારાજે લાડુબા, જીવુબા, દાદા ખાચર બધાને રાધા કૃષ્ણની ધાતુની મૂર્તિ પૂજવા આપી છે. આવું સત્સંગી જીવન નોંધે છે. થોડા દિવસ થયા પણ લાડુબા, જીવુબાને એથી સંતોષ નથી થયો. એટલે મહારાજની પાસે, મહારાજ તમારું સ્વરૂપ પૂજવા આપો, અને મહારાજે પ્રગટ હરિકૃષ્ણ સ્વરૂપ પૂજવા આપ્યું છે. બંને બહેનો સેવા કરે છે, દાદા ખાચર સેવા કરે છે, પણ શતાનંદ સ્વામીએ પહેલો નંબર મહારાજે આપેલા ઠાકોરજીની પૂજામાં પહેલો નંબર લાડુબાને આપ્યો છે. તત્રાપી નિત્યમ નિરુપાધિક ભક્ત્યા સર્વેભ્ય આસિત લલિતાધિકૈવ તસ્યૈ પ્રસન્ન ક્વચિદાહ કૃષ્ણો ભદ્રે વૃણુત્વમ પરમીપ્સિતમ મમ. નિર્દોષ ભાવથી જે રીતે એની ઠાકોરજીની સેવા, પૂજા, શ્રદ્ધાથી રાજી થઈને એકવાર મહારાજે લાડુબાને, લલિતાને કહ્યું છે, અમે તમારી ભક્તિથી બહુ રાજી થયા છીએ, અમારી પાસેથી વરદાન માંગો. લાડુબાએ કહ્યું, મહારાજ, તમે મૂર્તિ આપી છે તમારી, એ સ્વરૂપની તો સેવા પૂજા કરીએ છીએ. પ્રભુ, આપ બ્રાહ્મણ પરિવારમાં પ્રગટ થયા છો એટલે મર્યાદાઓ રાખો છો, એટલે પ્રભુ અમને સાક્ષાત તમને જમાડવાનો અવસર નથી મળતો, સાક્ષાત સ્નાનાદિક કરાવવાનો અવસર નથી મળતો. તમે જ્યારે દરબાર ગઢમાં અમારા ઓરડામાં પધારો ત્યારે અડધી કલાક કે કલાક પ્રભુ વાતો થાય. જ્યારે અક્ષર ઓરડી હો, સંતોની મર્યાદા હોય તો પ્રભુ અમે તમારી સાથે વાતો નથી કરી શકતા.
જેને જેના પ્રત્યે પ્રેમ હોય ને સતત એવું તાન હોય કે સતત એનું સામીપ્ય અને સાનિધ્ય રહે, તો મહારાજ અમારા બધા ભાવ જેટલા કોડ થાય એ બધા અમે પૂરા કરી શકીએ એવું કંઈક કરી દો. એટલે મહારાજે કહ્યું છે કંઈ વાંધો નહીં, આશીર્વાદ દીધા છે. મહારાજ કે તમને જે હરિકૃષ્ણ સ્વરૂપ આપ્યું છે ને પૂજવા જાઓ, આજથી તમારી સાથે વાતો કરશે, બોલશે, તમારા હાથના કોળિયા લેશે. આ બાજુ અક્ષર ઓરડીમાં મહારાજ સંતો સાથે બેઠા હોય અને આ બાજુ લાડુબા બાલ મુકુંદ સાથે વાતો કરતા હોય. અક્ષર ઓરડીમાં બિરાજેલા ઠાકોરજીની સેવામાં ક્યારેક જો કચાશ રહી જાય તો લાલ મોઢું કરીને ઠાકોરજી પાછા કહી દે, હો ટકોર પણ કરી દે. અને લાડુબાનો આ રીતે ભાવ પ્રગટ ઠાકોરજી આરોગવા લાગ્યા એટલે મહિલાઓમાં વાત વેતી થઈ કે અરે એના હાથનું તો લાલજી ઠાકોરજી સાક્ષાત બધું અંગીકાર કરે છે. મૂર્તિ અંગીકાર કરે કરે. भाव का भूखा हूँ मैं और भाव ही बस सार है, भाव से मुझको भजे तो भाव से बेड़ा पार है. साचो जो दिल नो भाव હોય તો ઠાકોરજીને અંગીકાર કરવો પડે. લાડુબા પૂજા કરતા હોય ત્યારે અન્ય બધા મહિલાઓ ખુદ જીવુબા અરે રે આ લલિતાનું હૃદય કેટલું પવિત્ર, એની ભક્તિ કેવી કે ઠાકોરજીનો ભાવ અંગીકાર કરે. જીવુબા મોટા છે, ગુણે કરીને પણ મોટા છે, છતાં લાડુબાની પૂજામાં દર્શને જાય અને પાસે બેસીને એ કેવા ભાવથી પૂજા કરે છે આમ નિહાળે. ભાવ છે બોલો જય સ્વામિનારાયણ. સદાનંદ સ્વામી આમ ચોટથી લખ્યું છે, ભાવમ સ્વકીયમ ભગવત વેત્ય ન્યૂનમ હિ તસ્યાસ તત આપ તતાપા. ઈર્ષા નથી થઈ, એ તો મહારાજના મુક્ત હતા, એને ઈર્ષા કેમ થાય? કેટલું વિશુદ્ધ હૃદય હોય ત્યારે ઈર્ષા ન થાય હો, નહીતર ઈર્ષા થાય. કેમ લાગે છે? ભક્તિમાં ઈર્ષા થાય. વેલા ઉઠીને જાજુ ભજન કરતા હોય એ તોય ઈર્ષા થાય. ભાવ છે બોલો જય સ્વામિનારાયણ. અને ઈર્ષા થાય છે ત્યાં સુધી આપણી ભક્તિમાં કચાશ છે. સ્વામિનારાયણ ભગવાને એક ઈર્ષાનું મૂળ દેખાડ્યું, બાકી ક્યાંય વેદ વેદાંત શાસ્ત્રોમાં નથી. ઈર્ષાનું મૂળ મહારાજ કે માન છે. માન મારથી ઈર્ષા પ્રગટે. જીવુબાને ખોટ પોતાની દેખાણી છે, નહીતર આપણને ખોટ કોની દેખાય? લાભુ ભગત. સાધુ બીજાને હાર પહેરાવે ને વારંવાર બીજાનું નામ સત્સંગમાં બોલે ને આપણું ના બોલે. હાવ સાચું બોલજો, શું થાય? ઠીક છે, સ્વામીને હમણાં કંઈક દાન આપીએ એવા લાગે છે. જીવુબાને કેવો ભાવ થયો? આપતતાપા. એના દિલમાં એમ થયું કે અરે હજી મારું મન લલિતા જેટલું શુદ્ધ નથી થયું. લલિતાને જેવો ભાવ છે એવો મારો હજી ભાવ નથી, એટલે મહારાજ મારું પ્રગટ અંગીકાર નથી કરતા. લાડુબાની પાસે બેસીને પૂછ્યું છે, બેન તારો ભાવ મહારાજ અંગીકાર કરે છે તો તું મને શીખવ. મહારાજે કહ્યું પ્રથમના ચોથા વચનામૃતમાં, આ લીમડા નીચે બેસીને મહારાજે કહ્યું કે ઈર્ષા કરવી તો આવી કરવી, એના જેવા ગુણ શીખવાને એની પાસે શીખવા, એની પાસે નિર્માની થવું. જીવુબાના ગુણો પોતે મોટા છે, કોણે કરીને ઉંમરમાં એ મોટા છે બધી રીતે, અને છતાં એના દિલનો ભાવ. મહારાજ જેતપુરમાં બિરાજતા હતા ને એ વખતે મહારાજે ભાદર ગંગામાં સ્નાન કરીને પછી મહારાજ એવું બોલ્યા કે સત્સંગી બાઈઓમાં જીવુબા સમાન દાસ ભાવે રહેનાર બીજું કોઈ હરિભગત નથી. કોણ પ્રમાણપત્ર આપે છે? ઠાકોરજીનું પ્રમાણપત્ર લેવું એટલે દુનિયા છે ક્રિયાને જોવે ને ઠાકોરજી તો હેતુને જોવે.
તેમને કોઈ પણના ઉપર ઈર્ષા કે અભાવ નથી. ભગવાનના ભક્તના ઉપર અત્યંત પ્રેમ ભાવ રાખે છે. ઘરમાં કોઈ પણ સારી વસ્તુ હોય તો ભક્તને માટે તરત આપી દે છે. જેટલી વસ્તુ ભક્તના ઉપયોગમાં આવે એટલું એવું ઘણું ભાગ્ય માને છે. જે કોઈ વસ્તુ ભક્તના ઉપયોગમાં ન આવે ત્યારે તેઓ મનમાં અત્યંત દુર્ભાગ્ય માને છે. આવો સ્વભાવ મહારાજ કે મનુષ્યનો ન કહેવાય. તેઓ તો પરમ લક્ષ્મી રૂપ છે. તેઓ ક્યારેય ક્રોધ કરતા નથી. ક્રોધ પણ માનમાંથી પ્રગટાય. કેટલા નિર્માન્ય છે. અમે એમનું અપાર અપમાન કરીએ છીએ છતાં તેઓ ક્યારેય લગાર પણ તપતા નથી. કોઈ વખત કોઈને દેખીને અમે તપી જઈએ છીએ છતાં તેઓ એક ધારી શાંત વૃત્તિ રાખે છે. પરમેશ્વરને રાજી કરવા માટે તત્પર રહેનારાઓમાં એમના સમાન આજે બીજું કોઈ નથી. જેટલા મોટેરા સંતો છે તેઓ જીવુબાના સ્વભાવ જેવી સાધુતા શીખવા પ્રયત્ન કરે છે. મહારાજ કે મોટા મોટા સદગુરુ સંતોય એમના જેવી સાધુતા શીખવા પ્રયાસ કરે છે, છતાં એ કોઈમાં આવી સાધુતા આવતી નથી. રાધિકાજી અને લક્ષ્મીજીના જેવી અનંત દેવીઓ તેમના જેવી સાધુતા શીખવા અનંત યુગોથી પ્રયાસ કરી રહી છે, છતાં હજી કોઈમાં એવી સાધુતા આવી નથી. સત્સંગીઓનું હિત કરવા માટે અમે બધા સત્સંગમાં ફરતા રહીએ છીએ, પણ જીવુબાની સાધુતાને જોઈને તેઓ ભૂલાતા નથી. મહારાજે વાલા ભક્તજનો આપેલા જીવુબા વિશેના પ્રમાણપત્રને એકવાર તાલીઓથી વધાવો. શતાનંદ સ્વામી લખે છે કે દિવસે દિવસે જીવુબા પ્રયાસ કરવા લાગ્યા કે લલિતા જેવું મારું અંતર, મારો ભાવ શુદ્ધ થાય. અને દિવસો જતા જેમ લાડુબાનો ભાવ પ્રગટ ઠાકોરજી અંગીકાર કરતા, એ જ રીતે વાલા ભક્તજનો જીવુબાનો ભાવ અંગીકાર કરવા લાગ્યા. લાડુબાની સાથે જેમ ઠાકોરજી વાતો કરતા એમ જીવુબાની સાથે વાતો કરવા લાગ્યા. હે વાલો મારો પ્રેમને વશ થયા રાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. હરે માં શું કરે પંડિતને કાજે, હરે માં શું કરે પંડિતને કાજી, હે હરે માં શું કરે પંડિતને કાજે, હરે માં શું કરે પંડિતને કાજે. વાલો મારો પ્રેમને વશ થયા રાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. ઠાકોરજીને વસ્તુ પદાર્થ સારા અર્પવા, કિંમતી અર્પવા, સુવાળા અર્પવા એ સારી વાત છે, પણ એથી વધારે મહત્વની વાત એ છે કે એમાં આપણું હૃદય રેડાય. દક્ષિણ ભારતમાં કર્માબાઈ કરીને એક પ્રેમી મહિલા ભક્ત થયા. બાલ કૃષ્ણની સેવા કરે, પણ દેહ છોડતા પહેલા ગુરુની પાસે રડતા હતા. એ વખતે ગુરુએ કહેલું, બેટા આ તારું ઠાકર છે ને લાલજી, એ આજથી તારો દીકરો. અનાથ હતા, કોને આધારે જીવવું, કોઈ તો જોઈએ. બેટા આજથી આ તારો દીકરો, પ્રગટ ભાવથી સેવા કરજે, તારો ભાવ અંગીકાર કરશે.
અને રોજ સવારે કર્માબાઈ જાગે, જાગતાની સાથેનું અંતર એ હમણાં મારો દીકરો જાગશે, હમણાં મારો દીકરો જાગશે. કોણ? ઠાકોરજી. દાતણ કરે હાથમાં, એક બાજુ હજી તો કર્માબાઈ જાગે, પણ એનું હૃદય એટલું ઠાકોરજી સાથે તલ્લીન થઈ જાય. ત્યાં ઉઠીને 8-10 વર્ષની કનૈયાની નાની ઉંમર, અને ઠાકોરજી છુમક છુમક કરતા આવે, મૈયા ભૂખ લગી હે. અરે હજી તો બાકી છે, ખીચડી મૂકી છે, થોડી વાર સુઈ જા. એની ખીચડી પકાવવાની રીતે કેવી? હવે સામગ્રીઓ બહુ ઓછી હતી. દાતણ કરતા હોય અને બીજો છેડાથી પાછળ ભાવશે બોલો જય સ્વામિનારાયણ. દાતણનો એક છેડો મોઢામાં હોય અને એ જ દાતણ કાઢીને બીજા છેડાથી ખીચડી હલાવે. આવું ભગવાન જમે? જમે? અને એ ખીચડી રોજ ઠાકર પ્રગટપણે આવીને જમે. એમાં એકવાર કોઈ સંન્યાસી જ્ઞાનના પીધેલા બરાબર જ્ઞાની મહાત્મા આવ્યા અને આ બધો ભક્તિ મારા ગાલે. પૂછ્યું, કર્મા શું કરે છે? મહારાજ ધીમે બોલો, મારો દીકરો જાગી જશે. એટલે તારે દીકરો છે? હા. ક્યાં છે? નાનું મંદિર, એમાં ઠાકોરજી. આ સાધુ મહારાજને ખબર પડી ગઈ, ઓહો આ તો બધો આ ભક્તિ માર્ગ હાલે છે. આવો એલી કર્મા, આ તું શું કરે છે? તું ઘોર નરકમાં પડીશ. ઠાકોરજીને આવું અશુદ્ધ સ્નાન કર્યા વિના દાંતણની સોટીથી ખીચડી હલાવે. 84 પ્રકારના દોષ પૂજામાં કયા છે. આ રીતે ભગવાનની પૂજા ન હોય, આ રીતે થાળ ન હોય. કર્માબાઈની આંખો મારી દળદળ દળદળ આંસુડા. મહારાજ મને તો ખબર નહીં, ભૂલ થઈ ગઈ, તમે મને શીખવાડો. અને સાધુ મહારાજ એકડો ઘૂંટાવ્યો. ઉઠવાનું પહેલા નદીએ સ્નાન કરવા જવાનું, સબોળે આવવાનું, અશુદ્ધ શરીરે ક્યાંય અડવાનું નહીં, અને પછી વસ્ત્રો પહેરી બરાબર, અને પછી મંત્ર બોલવાનો, અપવિત્ર પવિત્રો વા સર્વા વસ્તાંગ ગતો પીવા, જેટલી સામગ્રી ભગવાન માટે વાપરે બધું પવિત્રીકરણ કરવાનું. અને પછી વાટકો ભરી થારી બરાબર આમ હતપ રાખીને પછી તુલસીનું પાછું પાન મૂકવાનું. હા મહારાજ એમ જ કરીશ. અને બીજા દિવસ ત્યાં ભક્તિ માર્ગ ચાલુ થયો. હવે ઠાકોરજી તો એના ટાઈમ પ્રમાણે, માં ભૂખ લાગી, સુઈ જા, હજી બાકી છે, હજી તો મારે સ્નાન કરવાનું બાકી છે. વળી અડધી કલાક થઈ, માં ભૂખ લાગી. અરે કીધું નહીં સુઈ જા, હજી તો મારે બધો સબોળે વિધિ ચાલે છે. વળી અડધી કલાક થઈ. અરે હજી તો મારે બધું પવિત્રીકરણ ચાલે છે. ઠાકોરજીને થયું આ આપણને નહીં પોહાય. બીજે દાડે પેલા સંન્યાસીને સાધુ મહારાજને દર્શન દીધા. કોણે? તો અમે જે કર્માબાઈને શીખવાડ્યું છે ને એ કેજો, પાછું ભૂલી જઈએ. એ જે રીતે રાંધીને અમને ખીચડી જમાડે છે ને થાળ કરે છે ને એ જ અમને મીઠો લાગે છે ને ભાવે છે. એની અંતરની પવિત્રતા એટલી પરિશુદ્ધ હતી, એને બાહ્ય પરિશુદ્ધતાની જરૂર નહોતી. અને બીજા દિવસે પેલા સાધુ મહારાજે આવીને માફી માંગી, ઓ કર્મા તું મને માફ કરજે, અને આજે હવે એવો થાળ બનાવીને ધરાવને પ્રસાદ વધે તો મને થોડો આપજે. પણ એટલું અંતર પરિશુદ્ધ થયું હોય ત્યારે હો. કર્માબાઈનો ખીચડો આરોગ્યો ને વિદુરની ખાધી બા. શબરી ના ખાધા, જૂઠા બોર
ત્યાગી હારે વાલે છપન ભોગ મેલા ત્યાગી વાલો મારો પ્રેમને વશ થયા રાજી વાલો મારો પ્રેમને વશ થયા રાજી વાલો મારો પ્રેમને વશ થયા રાજી કલાકો સુધી ઓરડામાં મહારાજની સાથે વાતો કરે. આપણે પૂજ્ય ગુરુ મહારાજ એક બહુ સુંદર વાત કરે. જ્યારે નવરા પડીએ ત્યારે શું કરવું? કોઈની સાથે હોઈએ તો ભગવાનની વાતો કરવી. નવરા પડીએ ને કોઈ આપણી સાથે હોય તો ભગવાનની વાતો કરવી, અને નવરા પડીએ ને એકલા હોઈએ તો ભગવાન સાથે વાતો કરવી. લાડુબા જીવબા બંધ બારણે કલાકો સુધી વાતો કરે. હવે ઘણા ગામના મહિલાઓ આવતા હોય, એમાં કોઈ વાત વહેતી મૂકી કે કોઈ પર પુરુષની સાથે વાતો કરે છે, કલાકો સુધી બેસે છે. એભલ બાપુને હવે બીજી શંકા તો નહોતી, પણ આ વાત જ્યારે એભલ બાપુને ખબર પડી એટલે મનમાં થયું કે દીકરીઓ કદાચ જુવાન છે, પરણવાની ઉંમર થઈ છે, હજી કંઈ પીળા હાથ કર્યા નથી, તો ક્યાંક વળી કોઈની સાથે મન મળી ગયું હોય. પણ એનું મન તો માધવમાં મળેલું હતું. 2-4-5 જગ્યાએથી આવી વાત સાંભળી કે કોઈની સાથે વાતો કરે છે. એટલે એક દિવસ બાપુને થયું કે આ તો બરાબર નહીં, દીકરીને ડારો તો દેવો પડે. મનમાં બાપુએ નક્કી તો કરી જ લીધું કે હવે જલ્દીથી દીકરીને પરણાવી દેવી છે બંનેને, પણ હવે સંબંધ થાય એટલા દાડા તો મારે આને ડારો દેવો પડે ને. એટલે બાપુ જરાક આમ ઝૂલતી તલવાર ખભે આમ કેડે અને બાપુ જીવબાના ઓરડામાં સટાક કરતો ઓરડો ખોલ્યો છે. જીવબા તો ઠાકોરજીની સેવામાં છે. બેટા, આ ઓરડામાં બીજું કોણ છે? બાપુનો ભાવ સમજી ગયા, ક્રોધાવેશમાં છે. બાપુ, અહીંયા તો મારા લાલ સિવાય બીજું કોઈ નથી. અરે દીકરી, મારી સામે સગા બાપ સામે ખોટું બોલે છે. જરૂર આ ઓરડામાં કોઈ બીજા આદમી લાગે છે. અરે બાપુ, ભગવાનની બીક રાખો. આપણે ત્યાં સાક્ષાત મહારાજ બિરાજે, વાસુદેવ નારાયણ બિરાજે ને આવા પુણ્ય તીર્થ સમા દરબાર ગઢમાં તમને આવા હલકા વિચાર બાપુ કેમ આવે છે? બાપુએ કહ્યું, દીકરી, મારે કઈ બીજી જ્ઞાનની ને મહિમાની વાત સાંભળવી નથી. મારા પ્રશ્નનો જવાબ આપ, નહીતર આજે આ નાગણ આટલું બોલ્યા બાપુ. એટલે જીવબાને થયું કે આજે બાપુ બરાબરમાં ખીજાયા છે, કંઈક કરી બેસશે. હાથ જોડીને આજીજી કરી છે કે બાપુ તમે વિશ્વાસ રાખો. તો બેટા, વાતો કોની સાથે કરે છે? મને સમાચાર મળ્યા છે, મહારાજના આશીર્વાદથી આ ઠાકોરજી અમારી સાથે વાતો કરે છે અને અમે ઠાકોરજી સાથે વાતો કરીએ છીએ. એક બાજુ બાપુને હરખ થયું કે દીકરીના દિલમાં આટલી ભક્તિ છે, પણ બીજી બાજુ થયું કે આ વાત સાચી કેટલી કે ખોટી શું ભરોસો. એટલું કહ્યું છે, બેટા, જો તારો ભાવ સાચો હોય ને ઠાકોરજી તારી સાથે વાતો કરતા હોય ને તું ઠાકોરજીની સાથે જ જો વાત કરતી હોય, પર પુરુષ કોઈ ના હોય, તો તારા ઠાકોરજી મને પ્રતીતિ કરાવે. જીવબાઈ હાથમાં કટોરો લીધો છે દૂધનો. ઠાકોરજી આગળમાં અર્પણ કર્યું છે. પ્રભુ, આજે બાપુને આપના પર થોડી શંકા છે. બાપુ, મારા ભાવ ઉપર શંકા છે. તો મહારાજ, આપ બાપુનો સંશય તોડો. જીવબાની આંખોમાં જળજળી આવ્યા છે. મહારાજ, આપ બાપુને ખાતર પ્રભુ આજે એક બાજુ એબલ બાપુ ઉભા છે,
આ બાજુ જીવબા કરગરે છે. અને એની અરજ અવિનાશીએ સાંભળી અને સાક્ષાત ઠાકોરજીમાંથી પ્રગટ થઈ લાલજી અને ગટ 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 આખો દૂધનો કટોરો પી ગયા. અને ખાલી દૂધનો કટોરા મેબલ બાપુ સામે આમ ઘા કરી. બાપુની તલવાર પડી ગઈ છે, એકદમ નીચા નમી ગયા છે, હાથ જોડી દીકરીની માફી માંગી છે. બેટા, મને ક્ષમા કરજે, મેં તારી ભક્તિમાં શંકા કરી. જીવુબા એટલા બોલ્યા છે બાપુ, આંસુડા બાપુના લૂછા છે. કહ્યું છે બાપુ, જે અહીંયા દર્શન થયા ને એ જ મૂર્તિ આ દરબારમાં બિરાજે છે. એની સેવા અને આની સેવા બંને એક છે. એબલ બાપુને આનંદ થયો છે કે મારી દીકરી આટલા ભક્તિભાવ વાળી છે. પણ છતાં દીકરી જુવાન થાય એટલે બાપના દિલની વેદના હોય, અને એની વેદના અને વ્યથા એ તો દીકરી જ સમજી, બાપુ જ સમજી શકે. એક બાજુ દીકરીને ભક્તિના માર્ગે ચાલવાના સંકલ્પ હોય, બીજી બાજુ બાપને ચિંતા હોય કે એની આખી જિંદગી પાર પડશે. લોક સમાજ પરિવારજનો તરફથી મેણા હોય કે દીકરીઓ હવે જુવાન થઈને છતાં પરણાવતા નથી. જ્યાં સુધી દીકરીના 4 ફેરા ફરાય નહીં ત્યાં સુધી બાપના માથે સતત જોખમ તોળાતું હોય. જોખમ સતત ભય હોય ને નહીં ને ક્યાંક જુવાની અવસ્થામાં દીકરી અવળું પગલું ભરી બેસશે તો કાયમીને માટે અમારા પરિવારમાં કલંકનો ડાઘ લાગી જશે. એબલ બાપુને ચિંતા છે. સમજાવ્યા છે, બેટા તમારા બંનેના ભક્તિપરાયણ જીવન જોઈને અમે રાજી છીએ, પણ હવે તમારા હાથ પીળા થઈ જાય તો અમારી જવાબદારી પૂરી થાય. બેટા હવે જલ્દીથી મને લાગે છે સગપણ કરી નાખીએ. ત્યારે જીવુબા એવું બોલ્યા છે કે બાપુ અમારું સગપણ તો થઈ ગયું. અરે કોની સાથે? અને એ વખતે જીવુબા અને લાડુબાના અંતરમાંથી અદ્ભુત શબ્દો નીકળ્યા છે. એ મેં તો સગપણ કીધું રે કે શામળિયા સાથે. મેં તો સગપણ કીધું આવશે તાલી કે શામળિયા સાથે. હે માવાનો મેણો રે કે લીધો છે માથે. બાવાનો મેણો રે કે લીધો છે માથે. હે મેં તો સગપણ કીધું રે કે શામળિયા સાથે. મેં તો સગપણ કીધું રે કે શામળિયા સાથે. આવો દાદાના દરબારમાં સુંદર બ્રહ્માનંદ સ્વામીની પંક્તિઓ ગવાય છે ત્યારે થોડા ભક્તો આગળ આવીને આપણે નાચતા નાચતા જીવુબાનું સગપણ જેમ ઠાકોરજી સાથે થયેલું આપણું સગપણ મહારાજની સાથે થાય એવા ભાવથી મહારાજને રાસ લઈને રાજી કરી. હે તન મન ધન સર્વે રે કે મિથ્યા ધારે રે. તન મન ધન સર્વે રે કે મિથ્યાધારે રે. તન મન ધન સર્વે રે કે મિથ્યા ધારીને. તન મન ધન સર્વે રે કે મિથ્યાધારે રે. વરી મગન થઈ
મેં તો સગપણ કીધું રે કે શામળિયા સાથે મેં તો સગપણ કીધું રે કે શામળિયા સાથે. જાણી સર્વે રે કે લજ્જા ત્યાગીને તુજ જાણી સર્વે રે કે લજ્જા ત્યાગી રે. તુજ જાણી સર્વે રે કે લજ્જા ત્યાગીને તુજ જાણી સર્વે રે કે લજ્જા ત્યાગી રે. મોહનનું મેણું રે કે લીધો માગીને મોહનનું મેણું રે કે લીધું માગી રે. મેં તો સગપણ કીધું રે કે શામળિયા સાથે મેં તો સગપણ કીધું રે કે શામળિયા સાથે. જય મહારાજ. દૂર મત દૂર જનિયા રે કે કહીને શું કરશે દૂરપતિ જન જનિયા રે કે કરીને શું કરશે. પોતાને પાપે રે કે બળી બળીને મરશે પોતાને પાપે રે કે બળી બળીને મરશે. મેં તો
મળ્યા રે રંગે મેં તો સગપણ ગયો રે પેશા મળ્યા સાથે મેં તો સગપણ કીધું રે પેશા મળ્યા સાથે મેં તો સગપણ કીધો રે પેશા મળ્યા સાથે મેં તો સગપણ કીધું રે પેશા મળ્યા બોલે ગોપીનાથજી મહારાજ મહારાજની જય. લાડુબા અને જીવુબાએ કહ્યું છે, મહારાજ અમારું સગવડ તો સામળિયા સાથે થઈ ગયું છે. બાપુએ કહ્યું છે કે દીકરીઓ તમારી વાત સાચી, પણ સંસારમાં ને વ્યવહારમાં રહીએ છીએ તો વ્યવહારની રીતે પણ રહેવું જોઈએ. મનાવવા પ્રયાસ કર્યો છે પણ દીકરીઓ માની નથી. એટલે મહારાજને જઈને વાત કરી કે પ્રભુ હવે દીકરીઓ જુવાન થઈ, મને થોડી ચિંતા રહે છે. પ્રભુ મારું તો માનતી નથી, તમે આજ્ઞા કરો, સમજાવો. શ્રીજી મહારાજે કહ્યું કંઈ વાંધો નહીં. લાડુબા જીવુબા ઓરડામાં બેઠા છે ને મહારાજ ગયા છે ઓરડામાં. પંચાંગ પ્રણામ બંને બહેનોએ કર્યા છે. મહારાજે કહ્યું કે બાપુ મૂંઝવણમાં રહે છે, મૂંઝવણ ટાળો. ધર્મશાસ્ત્ર પ્રમાણે કન્યાકાળ વીતી ગયા પહેલા લગ્ન કરી લેવા એ સુગ્નતા છે. જીવુબાએ કહ્યું, મહારાજ અમે તો પુરુષોત્તમ નારાયણની સાથે હથેવાળો કરી લીધો છે પ્રભુ, તો હવે અમને પાપમાં શા માટે નાખો છો? શ્રીજી મહારાજને ખબર હતી કે જ્ઞાનની વાત અહીંયા ટકવાની નથી. મહારાજે સીધી આજ્ઞા કરી, મહારાજ કે જો અમને ભગવાન જાણતા હો તો અમારી આજ્ઞાનું પાલન કરો, અમારી આજ્ઞાથી જે કરશો એ પવિત્ર બની જશે. લાડુબાઈએ હાથ જોડ્યા છે, મહારાજ અમે પર પુરુષથી 15 હાથ છેટે રહીએ છીએ, તો પ્રભુ પર પુરુષનો સ્પર્શ સહન કેમ થશે? મહારાજ એટલું બોલ્યા છે, મહારાજ કે તમારી નિષ્ઠા, દ્રઢતા અને શ્રદ્ધા સાચી હશે તો ભગવાન તમારો નિયમ અતૂટ રાખશે. લાડુબા જીવુબા માટે હવે આગળ તો કંઈ બોલવા જેવું હતું નહીં. મહારાજે સીધી આજ્ઞા કરી દીધી. બાપુને બોલાવ્યા છે ને કહ્યું છે, બાપુ દીકરીઓને સાથે બધી વાત થઈ ગઈ છે, તમે જલ્દી હવે કરો કંકુના. એબલ બાપુએ કહ્યું છે, મહારાજ કુંડળના રાયબા એમના દીકરા મામૈયા પટગર સાથે મોટી દીકરી જીવુને પરણાવીએ અને બોટાદના ખોડા દાદલ સાથે લલિતાને પરણાવીએ. મહારાજ રાજી થયા છે કે બંને પરિવાર ખૂબ સારા સત્સંગી છે, સત્સંગ ખૂબ સારો રાખે છે, એટલે દીકરીઓને નિયમ પાળવા સહેલા પડશે. રાજી થયા. આ બાજુ જીવુબાએ અને લાડુબા બંને મનોમન અંતરમાં દુખી થઈ રહ્યા છે, પણ મહારાજની આજ્ઞા. એભલ બાપુને હરખ સમાતો નથી. તડામાર બાપુએ બધી તૈયારીઓ કરાવી છે. જેમ જેમ બધી શોભા તૈયારીઓ, નવા વસ્ત્ર ઘરેણા આવવા લાગ્યા, એમ જીવુબા અને લાડુબાના અંતરમાં વેદના વધતી ગઈ છે. રાજસી જીવ હોય અને રજોગુણી પદાર્થ વાતાવરણ મળે ત્યારે ખુશ થાય, અને ભગવાનનો ભક્ત છે અને એ જ રાજસી પદાર્થ પીડાદાયક લાગે. દરબાર ગઢમાં બોટાદ અને કુંડળથી જાન આવી છે. કેવું એ વાલા ભક્તજનો દ્રશ્ય હશે. રાજકુંવરીઓ છે, બાપુની આજ્ઞાથી, મહારાજની આજ્ઞાથી આજે 16 શણગાર ધારણ કરવા પડ્યા છે. જેને સારું વસ્ત્ર, સારું ભોજન ગમે નહીં, કઈ વેદના હશે. અહીંયા માંડવા નખાણા હશે, મંગળ લંગલ લગનના ગીતો ગવાતા હશે.
એમના દિલમાં કઈ અનુભૂતિ હશે એ તો એ જાણે. આપણાથી એ વર્ણન કેમ થઈ શકે? એભલ બાપુ આજે આમ દીકરી લાડુબા ને જીવુબાની સામે આમ ખટકો રાખે છે. જ્યારથી માંડવો નખાણો ત્યારથી એભલ બાપુ આમ ધ્યાન રાખે છે કે ક્યાંક દીકરીની સામે આંખથી આંખ મિલાવાય ના જાય. કારણ કે બાપુને ખબર હતી કે જો ચાર આંખ મળી ગઈ ને તો હૈયાની બાપુની વેદના પ્રસંગ પૂરો થયા પહેલા ઠલવાઈ જશે. આંસુડા હમાશે નહીં ને પ્રસંગ અધૂરો રહેશે. આવી સંસ્કારી કહિયાગરી હરણીની જેમ આ આંગણામાં કૂદતી ઉછળતી દીકરીઓ હમણાં મારું સર્વસ્વ લૂંટાઈ જશે. બાપુને ભય છે. દીકરી વળાવવાની વેદના કઈ હોય એ તો જેને બાપ બનીને દીકરીઓને વળાવી હોય ને એને ખબર હોય. મરદ ભડવીર માણસ હોય જેની આંખમાં કોઈ દી આંસુડું ના હોય, પણ એ જ્યારે દીકરીને વળાવતો હોય ત્યારે એના આંસુડા સમાતા ના હોય. એબલ બાપુને દીકરીઓ ઘરમાંથી જતી રહેશે, મારું ઘર આંગણું થનગનતું ભક્તિશીલ સૂનું સૂનું થઈ જશે એ વેદના છે. લાડુબા જીવુબા ને મહારાજ વિયોગ થશે એ વેદના છે. નાનકડા એવા દાદા ખાચર જવતલિયા બન્યા છે. માંડવે જવતલ વિધાય છે. રડતા હૃદયે એભલ બાપુએ બંને દીકરીઓને વળાવી છે. લાડુબા જીવુબાએ પોતાની જિંદગીમાં આટલા વર્ષોમાં જે કલ્પના નહોતી કરી, એને તો સ્વપ્ને આવી સુદ્ધા વિચાર નહોતો કે અમારે એક દિવસ આ માંડવાની ચોરીમાં, લગ્નની ચોરીમાં બેસવું પડશે. નવા વરઘોડિયા બધા મહારાજને પગે લાગવા આશીર્વાદ લેવા આવ્યા છે. અને જ્યાં મહારાજને મસ્તક ઝુકાવ્યું છે જીવુબા લાડુબાઈ, ત્યાં તો ચોધાર આંસુ હાલ્યા છે. લાડુબા જીવુબાને વેદના છે, ભલે બાપુને વેદના છે, તો શ્રીજી મહારાજને તો એના બધા કરતા વધારે વેદના છે. ઈચ્છા નથી અને મહારાજને આજ્ઞા કરવી પડી છે ભલ બાપુની ખાતર. મહારાજની આંખમાં જળજળી આવ્યા છે. મહારાજે બંનેને માથે દીકરી ઉપર બાપ જેવું વાલ વરસાવતા હોય એમ મહારાજે લાડુબા જીવુબાને માથે હાથ મૂક્યા છે. મહારાજનું હૈયું ભરાઈ ગયું છે. મહારાજે રાયબા જીવુબાના સાસુ એને ભલામણ કરી છે કે આ સાક્ષાત લક્ષ્મીજી છે, એમનું સન્માન કરજો. ઘરની વહુ જેવો તમે નાતો રાખશો નહીં. ખોડા દાદલને ભલામણ કરી છે, તમારે ત્યાં સાક્ષાત રાધિકાજી પધારે છે. એમના દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, એમનો જીવ બધું ભગવાનને શરણે છે, સમર્પિત થઈ ચૂક્યા છે. માટે એમનો આદર કરજો. ફેલડા નીકળ્યા છે. જ્યાં લાડુબા જીવુબા સાસરે આવ્યા છે. મહારાજ વિના અમારું શું, એ વિચાર આમ અકળાવી મૂકે છે. પણ મહારાજના વચનમાં વિશ્વાસ તો હતો કે મહારાજે કહ્યું હતું કે તમારી ટેક જાળવીશું અમે. પ્રસંગો તો બહુ વિસ્તૃત છે. જીવુબા કુંડળમાં છે. રાત્રિના સમયે જ્યાં એમના પતિ ઓરડામાં પ્રવેશ કરે, સત્સંગનો ઇતિહાસ એવું નોંધે છે. મામૈયા પટકર જે આવ્યા ત્યાં તો ઢોલિયા ઉપર મોટી નાગણી હોય એવા દર્શન થયા છે. ડર લાગ્યો છે, ડગલું પાછું મૂકીને ભાગ્યા છે. માને જઈને કહ્યું છે કે માં, તો કોઈ સાક્ષાત દેવી છે,
આનો અપરાધ આપણે ના કરાય. રાયબા પણ સત્સંગી હતા. સ્ત્રી હૃદય દીકરીની વેદના સમજી ગયા છે. સામે ચાલીને જીવુબાની પાસે આવ્યા છે. બેટા, તું જરાય સંકોચ રાખતી નહીં. તારા દિલમાં જે સંકલ્પ હોય મને કે. જીવુબાઈ રડતા રડતા કહ્યું છે કે અમારી ઈચ્છા સાંખ્ય યોગ પાળવાની છે. મહારાજની સેવા અને ભક્તિ કરવાની ઈચ્છા છે. બાપુને સમજાવ્યા પણ બાપુ માન્યા નથી. મહારાજે આજ્ઞા કરી, બેટા તું ચિંતા ના કર, તારા વતી હું મહારાજને સમજાવીશ. તારો સંકલ્પ છે તો કાલે સવારે વેલુડું જોડાવીને હું તને ગઢ પર મૂકી જાઉં અને મહારાજની પાસેથી મંજૂરી હું લઈ દઉં. આ બાજુ બીજે દાડે હજી તો કાલે હજી તો હંકેલો થાય ન થાય, ભાવશે બોલો જય સ્વામી. રાયબા લઈને આવ્યા છે. જીવુબાને હરખ છે, સાથ મળી ગયો. મહારાજના દર્શન થયા છે. દીકરી પાછી આવીને ઓરડામાં જોઈ એટલે એબલ બાપુ તો આમ હૃદય ધબકારું ચૂકી ગયું. બેટા કેમ એક દાડામાં પાછા આવ્યા? બસ બાપુ અહીંયા રહેવું છે. અરે દીકરી, થોડું અમારી સામે જોવું જોઈએ. એ દીકરી સાસરે શોભે, માવતરને ઘરે ના શોભે. બેટા મારે પછી કેટલાક મહિના સહન કરવા. થોડું પ્રેમથી વઢાય છે. આ બાજુ લાડુબાની પણ એ જ પરિસ્થિતિ થઈ. એમના પણ સાસુ સસરા લાડુબાને લઈને આવ્યા. હજી એક દીકરીને સમજાવે ના સમજાવે તે બીજી પાછી આવી. ભાવશે બોલો જય સ્વામી. એને વઢ્યા છે. હજી તો આ એકને સમજાવું છું તે બીજી પાછી આવી. એ વખતે રાયબાએ સાસુ સસરાએ કહ્યું છે કે બાપુ તમે દીકરીઓને વઢો નહીં. તમને એમ છે કે અમારે લોકમાં મોઢું હું દેખાડવું, અમારી આબરૂ જશે. બાપુ તમે ભાગ્યશાળી છો. આવી દીકરીઓને ઘરે રાખશો ને તો તમારી આબરૂ વધશે, તમારી કીર્તિને ચાર ચાંદ લાગી જશે. તમે ભાગ્યશાળી બાપુ, આવી દીકરીઓ તમને મળી છે, આને ઘરે રાખો, તમે ધન્ય થઈ જશો. એબલ બાપુએ પછી મન ભાળી લીધું છે કે સારું, હે દીકરીઓ ભગવાન ભજે તો એમાં રાજી. અને લાડુબા જીવુબાને તો હવે હરખ સમાતો નથી. હવે તમામ વિઘ્નો દૂર થઈ ગયા ને રસ્તો થઈ ગયો ક્લિયર. दूसरो को न सुखदाई श्याम बिन, दूसरो को न सुखदाई रे, जूठ सगाई दूर बहाई, धनी मोहन सिर धारे रे, दयानंद को श्याम सहाय, दयानंद को श्याम सहाय, तू रत पार उतारे रे, दूसरो को न सुख दाई श्याम बिन, दूसरो को न सुख दाई रे. નિયમ અને ધર્મ પાલનની જો આવી ટેક હોય તો ઠાકોરજી એની ટેક રાખે રાખે ને રાખે.